અકળામણથી યાદ આવ્યું, તાહા બી અહીંયા છે, પણ હવે મારે જે કવિને રજૂ કરવા છે, હવે જે કવિને રજૂ કરવા છે લતા મંગેશકર વિશે. જાવેદ અખ્તરે એક જગ્યાએ એવું કીધું હતું કે ઘણીવાર કલાકાર જ્યારે એની શરૂઆત કરતો હોય, બરાબર, તો કલાનો સૌથી ઉચ્ચ તબક્કો શું છે, કલાકાર સૌથી એના ઉચ્ચ તબક્કામાં ક્યારે પહોંચે છે, તો કે જ્યારે માપદંડ થઈ જાય છે કે કોઈ એમ કે ભાઈ ફલાણો લતા મંગેશકર ગીત જેવું ગાય છે તો એના માટે એવોર્ડ છે, કોઈ ઇરફાન ખાન જેવી એક્ટિંગ કરે છે તો એ સ્ટેટમેન્ટ પણ એના માટે એવોર્ડ જેમ છે. તો હવે હું જે કવિને રજૂ કરું છું હવે અત્યાર સુધી અમારી જવાબદારી હતી કે તમને એન્ટરટેન કરીએ, પણ હવે હું તમને અત્યારથી ખબરદાર કરું છું કે હવે હું જે કવિને રજૂ કરું છું ને એની જવાબદારી તમારી છે, કારણ કે હવે હું જે કવિને રજૂ કરું છું એ કવિતાનો માપદંડ છે કે કાલે અમારા જેવા નવા છોકરાઓ પહેલી ગઝલ લખીને કોઈ જગ્યાએ સંભળાવતા હોય ને કોઈ એમ કહી દે કે તું ભાવેશ ભટ્ટ જેવું લખે છે, તો અમે 2 દિવસ તો બ્રેક નહીં મારતા ગાડીમાં કે હવે અમને કોઈ રોકી શકે એમ છે નહીં. એવા કવિને રજૂ કરું એક શેર સાથે રાહત इंदौरी ना कि ये अलग बात के खामोश खड़े रहते हैं, ये अलग बात के खामोश खड़े रहते हैं, फिर भी जो लोग बड़े हो वो बड़े रहते हैं. कवि भावेश भट्ट. આવું બોલે ને પછી બ્રેક ના મારે એક્સિડન્ટ મારો થતો હોય. અને મોટે ભાગે કેવું થતું હોય છે કે જમવાની રાહ જોવાતી હોય ને ત્યારે જ મારો નંબર આવતો હોય. ગમે ત્યારે ગમે ત્યાં વહેણ બદલે તો નદીથી દૂર રહેવાનું. ગમે ત્યારે ગમે ત્યાં વહેણ બદલે તો નદીથી દૂર રહેવાનું ને તમારી હેસિયત જોઈને મેં કે એ કળીથી દૂર રહેવાનું. તો અહીંયા લાલ લાઈટ હોય બીક મને લાગે કઈ ફૂટે નહીં. ને વોટ વેર જીવવું હતું પણ મેળ ના પડ્યો, કે વોટ વેર જીવવું હતું પણ મેળ ના પડ્યો, ને બસ સત્ય બોલવું હતું પણ મેળ ના પડ્યો. ને ખુશ્બુ મને મળી હતી બહુ ભીડભાડમાં, એટલે અહીંયા ખુશ્બુ એ મહેકની વાત છે કે ખુશ્બુ મને મળી હતી બહુ ભીડભાડમાં, સરનામું પૂછવું હતું પણ મેળ ના પડ્યો. ને ના છૂટકે બન્યા છે ઈમાનદાર એ, ના છૂટકે બન્યા છે ઈમાનદાર એ, ઈમાન વેચવું હતું પણ મેળ ના પડ્યો. ને આવ્યું નથી જીવનમાં સંકટ કદી એ આવું, તું બોલ કઈ રીતે આ વ્યવહારને નિભાવું. કે આવ્યું નથી જીવનમાં સંકટ કદી એ આવું, તું બોલ કઈ રીતે આ વ્યવહારને નિભાવું. ને 7 જન્મ મેં તારા નામે લખી દીધા હતા, કે 7 જન્મ મેં તારા નામે લખી દીધા હતા, તારા લગ્નમાં આવી ચાલનું શું લખાવું. કે 7 જન્મ મેં તારા નામે લખી દીધા હતા, તારા લગ્નમાં આવી ચાલનું શું લખાવું. ને કવિતા સોના ચાંદીનો ખજાનો ના ભરી આપે, કવિતા સોના ચાંદીનો ખજાનો ના ભરી આપે, જખમની ચામડી 2-4 પણ બેરી કરી આપે. કવિતા સોના ચાંદીનો ખજાનો ના ભરી આપે, જખમની ચામડી 2-4 પણ બેરી કરી આપે. ને પછી સિસકારા બોલાવે એ જોઈ કોઈ મુફલિસને, પછી સિસકારા બોલાવે જોઈ કોઈ મુફલિસને, પ્રથમ જઈને વરસના દાળને ચોખા ભરી આપે. પછી સિસકારા બોલાવે કોઈ મુફલિસને જોઈને, પ્રથમ તો એ જઈને વરસના દાળને ચોખા ભરી આપે. ને નથી ખાવી દિલાસાની બદામો, નથી ખાવી દિલાસાની બદામો, મને આપો ને આશ્વાસન ઇનામો. કે નથી ખાવી દિલાસાની બદામો, મને આપો ના આશ્વાસન ઇનામો. ને ફટાફટ કામ તું પૂરા કરી દે, ફટાફટ કામ
તું પૂરા કરી દે, તને કહેવો છે જલ્દીથી નકામો. ને હજી પણ એક તો આ લાઈટ અહીંયા નહીં પણ અહીંયા રાખવાની હોય ને, કે હજી પણ ક્યાંક જીવતી તો હશે ને. તન્મય બી શેર સાંભળજો કે ફટાફટ કામ તું પૂરા કરી દે, તને કહેવો છે જલ્દીથી નકામો. ને હજી પણ ક્યાંક જીવતી તો હશે ને, હજી પણ ક્યાંક જીવતી તો હશે ને. તમે મારી નથી જે જે સલામો. કે હજી પણ ક્યાંક જીવતી તો હશે ને, તમે મારી નથી જે જે સલામો. ને નિહાળ્યું વૃક્ષ કોઈ તો થયું ખતરામાં માળો છે. નિહાળ્યું વૃક્ષ કોઈ તો થયું ખતરામાં માળો છે. અસલમાં તો નથી ફૂટી, આ ચોંટાડેલી ડાળો છે. ને સ્વજન મારા નામને ટાળે છે મારા ભલા માટે. કે સ્વજન મારા નામને ટાળે છે મારા ભલા માટે, કરાવે એમ ઓળખ કે જરૂરિયાત વાળો છે. કે સ્વજન ટાળે છે મારા નામને મારા ભલા માટે, કરાવે એમ ઓળખ કે જરૂરિયાત વાળો છે. ને અસલ સ્વરૂપ બતાવો તો એક કામ પતે. અસલ સ્વરૂપ બતાવો તો એક કામ પતે. તમે મને ન બચાવો તો એક કામ પતે. ને સમય થયો છે છતાં ડૂબતો નથી સૂરજ. સમય થયો છે છતાં ડૂબતો નથી સૂરજ. નજર તમારી હટાવો તો એક કામ પતે. ને સ્પર્શની વચ્ચેના અંતર મેં બહુ જોયા હતા. સ્પર્શની વચ્ચેના અંતર મેં બહુ જોયા હતા. ગરજતા ખાલી સમંદર મેં બહુ જોયા હતા. ને અહીં મદદ કરતા ભલે જોયા કદી ના કોઈને. અહીં મદદ કરતા ભલે જોયા કદી ના કોઈને, પણ મદદ કરવાને તત્પર મેં બહુ જોયા હતા. કે અહીં મદદ કરતા ભલે જોયા કદી ના કોઈને, પણ મદદ કરવાને તત્પર મેં બહુ જોયા હતા. અને મોહ, સથવારો, વચન, ખેંચાણ ને આલિંગનો. મોહ, સથવારો, વચન, ખેંચાણ અને આલિંગનો, આ બધા જંતર ને મંતર મેં બહુ જોયા હતા. ને જિંદગીથી ભાગીને શું જોઈશું કોને ખબર. જિંદગીથી ભાગીને શું જોઈશું કોને ખબર. સ્કૂલથી ભાગીને પિક્ચર મેં બહુ જોયા હતા. ને અચંબો એ રીતે દરિયામાં રાખે છે. અચંબો એ રીતે દરિયામાં રાખે છે. તરસ જૂની નવા ખોખામાં રાખે છે. ને ગયો તો મંચ ઉપર પહેરીને જબ્બો. કે ગયો તો મંચ ઉપર પહેરીને જબ્બો, હવે તો મંચને જબ્બામાં રાખે છે. અચંબો એ રીતે દરિયામાં રાખે છે. તરસ જૂની નવા ખોખામાં રાખે છે. ગયો તો મંચ પર પહેરીને જબ્બો, હવે તો મંચને જબ્બામાં રાખે છે. નથી, કોઈએ નથી પહેર્યો. ને જરા તાજગી ચાહવામાં બતાવો. જરા તાજગી ચાહવામાં બતાવો. મને લાગણીઓ નવામાં બતાવો. કહે છે ને કે જરા તાજગી ચાહવામાં બતાવો, મને લાગણીઓ નવામાં બતાવો. ને હરખને છુપાવો, થશે નામ મોટું. હરખને છુપાવો, થશે નામ મોટું. ઉદાસી સદા જીતવામાં બતાવો. ને થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું. ઘણી વાર આપણે એવું કહેતા હોઈએ કે ભાઈ મારે તો આય સાચવવાનું હતું અને આય સાચવવાનું હતું. તન્મયભાઈ, તમારે બી જેમ આ અને બધું હોય છે ને, જે કે થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું. ને આંસુ સરખા ભાગથી વેચાય, મારે એ જોવાનું હતું. ને ક્યાંક જવું
ને ત્યાં વજન મારું પડે તો એ મને ગમતું હતું. કે છે ને વજન પડે છે કે ક્યાંક જવું ને ત્યાં વજન મારું પડે તો એ મને ગમતું હતું, પણ બધાથી એ વજન ઉચકાય મારે એ જોવાનું હતું. ને માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે. માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે. હોય તું સામે ને ના દેખાય, મારે એ જોવાનું હતું. કે નામનો સંબંધ જબરો હોય છે બે નામની વચ્ચે, કે નામનો સંબંધ જબરો હોય છે, પંખીને પંખાથી ખતરો હોય છે. કે નામનો સંબંધ જબરો હોય છે, પંખીને પંખાથી ખતરો હોય છે. ને હું ગણતરીબાજ થઈ શકતો નથી, કે હું ગણતરીબાજ થઈ શકતો નથી. દાખલો ક્યાં કોઈ અઘરો હોય છે? હું ગણતરીબાજ થઈ શકતો નથી, કે દાખલો ક્યાં કોઈ અઘરો હોય છે. ને પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી, કે પ્રેમ જે તારી ઉપર છે હવે વધતો નથી. ને આમ પાછી છે મજાની વાત કે પતતો નથી. ને જે તને દેખાય છે એ ચંદ્રની બસ પીઠ છે. જે તને દેખાય છે એ ચંદ્રની બસ પીઠ છે, એ કદી ધરતી તરફ મોઢું ફેરવતો નથી. ને મોજું આગળ વધી જવાનું છે, આપણે બસ ખસી જવાનું છે. કે મોજું આગળ વધી જવાનું છે, આપણે બસ ખસી જવાનું છે. ને આપનું ક્યાંય કંઈ જ ના ગમવું કોઈને તો ગમી જવાનું છે. ને ચેતનભાઈ, ક્યાંક નેપથ્યમાં વધી હલચલ, નેપથ્ય બેકસ્ટેજ, કે ક્યાંક નેપથ્યમાં વધી હલચલ, કોઈ નાટક પતી જવાનું છે. કે ક્યાંક નેપથ્યમાં વધી હલચલ, કોઈ નાટક પતી જવાનું છે. ને જ્યાં છરીઓ ફરી સોમાન ઉપર, જ્યાં છરીઓ ફરી સોમાન ઉપર, એમના ત્યાં ફરી જવાનું છે. જ્યાં છરીઓ ફરી સોમાન ઉપર, એમના ત્યાં ફરી જવાનું છે. તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી, એટલે પંક્તિ છે આ. ઘણી વાર આમ પહેલી બીજી રોમાંથી આવે છે, એટલે પછી કહું છું કે તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી. અમે શ્વાસ લઈને જીવ્યા નથી એકચ્યુઅલી. ને ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ, કે ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ, જે આડોટવું ક્યાંય ચૂક્યા નથી એકચ્યુઅલી. કે ફક્ત પગને જોઈને ઓળખી જાય માણસ, જે આડોટવું ક્યાંય ચૂક્યા નથી એકચ્યુઅલી. ને કદી લાગે છે ખોટો તો કદી સચ્ચાઈ જેવો છે, કદી લાગે છે ખોટો તો કદી સચ્ચાઈ જેવો છે. તમારી ચીસનો લહેકો જરા શરણાઈ જેવો છે. ને કદી કિસ્મત મૂકે છે હાથ માથા પર તો લાગે છે, કદી કિસ્મત મૂકે છે હાથ માથા પર તો લાગે છે કે એનો હાથ કોઈ કામવાળી બાઈ જેવો છે. કે કદી કિસ્મત મૂકે છે હાથ માથા પર તો લાગે છે કે એનો હાથ કોઈ કામવાળી બાઈ જેવો છે. ને સદાય ધ્યાન રાખ્યું કદી મોટો ના થઈ જવું હું, સદાય ધ્યાન રાખ્યું કદી મોટો ના થઈ જવું હું. કહ્યું તું એમણે કે તું તો નાના ભાઈ જેવો છે, કે સદાય ધ્યાન રાખ્યું કે ક્યાંક મોટો ના થઈ જવું હું. કહ્યું તું એમણે કે તું તો નાના ભાઈ જેવો છે. ને છેલ્લી ગઝલના થોડા શેર, કે આરતી ઉતારવાની એમને આદત હતી, સૌને ઈશ્વર માનવાની એમને આદત હતી. આરતી ઉતારવાની એમને આદત હતી, સૌને ઈશ્વર માનવાની એમને આદત હતી. ને એમના માટે ચિતા પણ ઝૂલતી રાખો તમે, ચિતા જે અંતિમ વિધિ, કે એમના માટે ચિતા પણ ઝૂલતી રાખો તમે. હિંચકા પર બેસવાની એમને આદત હતી. ને હમણાં બહુ વાત થઈ સ્વર્ગની, કે સ્વર્ગમાં જઈ
ખૂબ ગાળાગાળી કરતા થઈ ગયા, કે સ્વર્ગમાં જઈ ખૂબ ગાળાગાળી કરતા થઈ ગયા. શ્લોક કાયમ બોલવાની એમને આદત હતી. કે સ્વર્ગમાં જઈ ખૂબ ગાળાગાળી કરતા થઈ ગયા. શ્લોક કાયમ બોલવાની એમને આદત હતી ને જિંદગીના માર્ગ પર ચાલ્યા વગર હાંફી ગયા. જિંદગીના માર્ગ પર ચાલ્યા વગર હાંફી ગયા. દોરડા પર દોડવાની એમને આદત હતી. નહીં, ગરીબની નહીં, પણ શું કહેતા, ગરીબ ટાઈમ થઈ ગયો છે એટલે એક વાત તમને પણ હું કહું કે અમે છે ને જ્યારે બેઠા હોઈએ કવિતા ના વાંચતા હોઈએ ને ત્યારે બહુ કાગળિયા આમથી આમ કરતા હોઈએ છીએ, એટલે કે ગોઠવતા હોઈએ છીએ. પણ હવે વાત એવી છે કે ઉપર આવીને બી પાછું એનું જ કરીએ છીએ. ખબર નથી પડતી કે નીચે કરેલું શું હતું. તો જેની ફરમાઈશ છે ગઝલના થોડા શેર, કે રખડું અનાદિકાળથી હોય છે છત ગરીબની. કે રખડું અનાદિકાળથી હોય છે છત ગરીબની, કાયમ રહે પ્રવાસમાં જન્નત ગરીબની. ને ટાળે છે જાણવાનું બધા એમના વિશે, ટાળે છે જાણવાનું બધા એમના વિશે, છે ગુપ્તરોગ જેવી હકીકત ગરીબની. ને સ્થાવરની સાથે આપશે જંગમ દરિદ્રતા, સ્થાવરની સાથે આપશે જંગમ દરિદ્રતા. ક્યારેક વાંચજે તું વસિયત ગરીબની. ને દેખાય પણ મળે નહીં છે ઝાંઝવા સમી, દેખાય પણ મળે નહીં છે ઝાંઝવા સમી. ઇજ્જત વિનાની હોય છે ઇજ્જત ગરીબની. દેખાય પણ મળે નહીં છે ઝાંઝવા સમી, ઇજ્જત વિનાની હોય છે ઇજ્જત ગરીબની. ને વ્યંઢળની જેમ બેવડા લક્ષણ છે કંઈક ના, વ્યંઢળની જેમ બેવડા લક્ષણ છે કંઈક ના, કે સ્થિતિ અમીનની હોય ને ફિતરત ગરીબની. કે વ્યંઢળની જેમ બેવડા લક્ષણ છે કંઈક ના, કે સ્થિતિ અમીનની હોય ને ફિતરત ગરીબની. ને જીવાડવી અસલમાં ગરીબીને હોય છે, જીવાડવી અસલમાં ગરીબીને હોય છે. કરવાને એમ આવે હિફાજત ગરીબની. ને એમાંની કેટલીય સમાધાન હોય છે, એમાંની કેટલીય સમાધાન હોય છે. તમને ગમે છે જેટલી આદત ગરીબની, એમાંની કેટલીય સમાધાન હોય છે. તમને ગમે છે ને એને ખભા તો 4 નહીં 400 મળે, એને ખભા તો 4 નહીં 400 મળે, પણ ઓળખાઈ જાય છે મૈયત ગરીબની. એને ખભા તો 4 નહીં 400 મળે, પણ ઓળખાઈ જાય છે મૈયત ગરીબની. ને ત્રાસી નજરથી હાથીનો ખોરાક તાકતો, ત્રાસી નજરથી હાથીનો ખોરાક તાકતો આવે છે વસ્તીમાંથી મહાવત ગરીબની. ને મહેમાન વચમાં પાડશે જો વેટરને બૂમ, મહેમાન વચમાં પાડશે જો વેટરને બૂમ, તો ધબકારને વધારશે દાવત ગરીબની. ને છેલ્લો શેર છે કે હારે જરૂરિયાતની એ રોજ ચૂંટણી, હારે જરૂરિયાતની એ રોજ ચૂંટણી, ને થઈ જાય રોજ જપ્ત જમાનત ગરીબની. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અરે કેટલો મોટો શેર હતો કે એને ખભા 4 નહીં 400 મળે, પણ ઓળખાઈ જાય છે મૈયત ગરીબની. તમારી તાલીઓ રોકાણ ભાવેશ ભટ્ટ માટે તાલીઓ યાર. આ અદ્ભુત આયોજન જે ટાફે કર્યું હોય હવે અંત સુધી આવી ગયું છે. બધા પાછળ વળીને જોવે છે એટલે મને ખબર છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ સુંદર આયોજન અને આ જમવાની સુંદર વ્યવસ્થા એવી યુબી અને ટાફે જે આ અદ્ભુત કોલાબરેશનમાં કામ કર્યું એના માટે મતલબ તાળીઓ થઈ જાય આયોજકો માટે બી, અને તમે બી જોરદાર સાંભળ્યું એના માટે બી તમારા માટે બી જોરદાર તાળીઓ. સૌરભભાઈ અને કપિલભાઈનો ખૂબ ખૂબ આભાર આ જગ્યા અને એના માટે.
થોડા શેર અને પછી આ મહેફિલ પૂરી કરીએ છેલ્લા બશીર બદ્રના શેર સાથે કે कहाँ आंसुओं की ये सौगात होगी, नए लोग होंगे, नई बात होगी, मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, फिर किसी मोड़ पर मुलाकात होगी।